ડાયવોર્સ ના થયા હોય તો શું પત્ની મેન્ટેનન્સ ના માંગી શકે? ઘણા લોકોને આ બાબતે ખબર નથી. હા, પત્ની માત્ર ડાયવોર્સ થાય ત્યાર પછી નહીં, પરંતુ જ્યારથી પતિ અને પત્ની બંને અલગ રહે છે ત્યારથી મેન્ટેનન્સ માંગી શકે છે. CRPC ની કલમ 125 અને BNSS ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 144 મુજબ જો પતિ પત્નીને મેન્ટેનન્સ એટલે કે ભરણ પોષણ ન આપે અને પત્ની પોતાની જાતે ગુજરાન ન ચલાવી શકે તો આવા સંજોગોમાં કોર્ટ મેન્ટેનન્સનો હુકમ કરી શકે છે. અને બીજી હકીકત, જ્યારે ડાયવોર્સનો કેસ ચાલતો હોય ત્યારે પણ પત્ની ઇન્ટરિમ મેન્ટેનન્સ માંગી શકે છે. પરંતુ એ પણ હકીકત છે કે જ્યારે પત્ની પોતે કમાતી હોય અથવા તો પોતાના સ્વતંત્ર ઉપર નિર્ભર રાખતી હોય ત્યારે આવા સંજોગોમાં કેટલું મેન્ટેનન્સ આપવું અને ક્યારથી મેન્ટેનન્સ આપવું એ કોર્ટ નક્કી કરે છે. મેન્ટેનન્સ એ કોઈ પુરુષો કે પતિ માટેની સજા નથી, પરંતુ પત્નીના જીવન ગુજારવા માટેનો તેનો કાનૂની અધિકાર છે. કાયદો માત્ર પત્ની માટે નથી, કાયદો હંમેશાથી બંને પક્ષના સંતુલન માટે જ ઘડાયો છે. આવી જ સચોટ અને કાયદાકીય માહિતી માટે અમને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ, અને જો ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફોલો કરવાનું ચૂકતા નહીં.